સુરત શહેરમાં અલગ અલગ કુલ 4 જગ્યાઓ પર ચાલતા જુગારધામો પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દરોડા પાડીને કુલ 73 આરોપી ઇસમોને ઝડપી પાડી રોકડા રકમ, મોબાઈલ ફોન, વાહનો તેમજ જુગારના સાધનો મળીને કુલ ₹25,01,180નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી। નજીકનો શ્રાવણ માસનો તહેવાર આવતો હોવાથી સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચના માણસો જુગારધામની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઇસમો આસિફ ટમેટા, 2 અસલમ કચ્છી, 3 ફિરોઝ મિંડીસ, 4 યુસુફ પાસા અને 5 અકબર ઉર્ફે કેકડાના જુગારધામ ચાલી રહ્યા છે। આ જુગારના ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હતા ત્યાં વોચ રાખીને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ રેડ પાડતા એક સલાબતપુરા વિસ્તારમાં અકબર સઈદનો ટેકરો, મકાન નંબર 391/1187 ગ્રાઉન્ડ ફ્લોર, સુરત શહેરમાં પોલીસે રેડ પાડતા ત્યાં 25 જુગારીઓને રંગ્યા જુગાર રમતા ઝડપ્યા અને ત્યાંથી ₹1,24,300, મોબાઈલ ફોન નંગ ₹26 તેમજ અન્ય મુદ્દામાલ થઈને કુલ ₹3,39,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। 2 ઉમરવાડા EWS આવાસ બિલ્ડિંગ નંબર A1ની પાછળ ખાડી કિનારે તાડપત્રી બાંધીને નીચે ખુલ્લી જગ્યામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ પાડીને ત્યાંથી જુગાર રમતા 12 જુગારીઓને રંગે હાથ ઝડપીને ત્યાંથી વોન્ટેડ આરોપીઓ 19 જાહેર કર્યા અને ત્યાંથી કુલ રોકડા ₹74,570 અને મોબાઈલ ફોન નંગ કુલ 16 અને અન્ય મુદ્દામાલ થઈને પોલીસે ₹3,90,070 જપ્ત કર્યા। 3 સલાબતપુરા લાલવાડી બેલા એસ્ટેટ મકાન નંબર 3, 2, 8, 48ના ત્રીજા માળે પોલીસે રેડ પાડીને ત્યાંથી રંગે હાથ જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડીને રોકડા ₹12,760, લાઇટ બિલ તેમજ મોબાઈલ ફોન 9 તેમજ અન્ય મુદ્દામાલ થઈને કુલ ₹69,770 પોલીસે જપ્ત કરીને 15 લોકોને વોન્ટેડ જાહેર કર્યા। 4 સલાબતપુરા મોમનવાડ નવાબની 4 લાલવાડી ગઢ નંબર 2848 પ્લોટ નંબર 35ના પહેલા માળે પોલીસે રેડ પાડીને ત્યાં પણ 28 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડીને રોકડા ₹2,11,040, મોબાઈલ ફોન 29, વાહન કુલ 7 તેમજ કુલ મુદ્દામાલ થઈને ₹17,440 કબજે કર્યા અને ત્યાં પોલીસે કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરેલ। આમ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક જ દિવસમાં કુલ 4 જુગારના અખાડાઓ પર એક સાથે રેડ પાડીને કુલ 73 આરોપીઓને પકડ્યા અને તેની સાથે 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને સાથે અસલમ કચ્છી રહેવાસી આંબાવાડી કાલીપુર રેશમવાડ પાસે સલાબતપુરા, 2 અકબર ઉર્ફે કેકડા, 3 યુસુફ પાસા, 4 મિંડી અને 5 જાવિદભાઈ, 6 પરેશ પરી ઉર્ફે પરેશ સાથે આસિફ ટમેટા ઉર્ફે મુઝફ્ફર અલી રહેવાસી ઉમરવાડા ટેનામેન્ટ સલાબતપુરા સુરત સાથે બાબા ઉર્ફે દાઢી રહેવાસી એમ થઈને કુલ 15 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। પરંતુ લોકોના મુખ્યત્વે હાલમાં સવાલ એ થઈ રહ્યો છે કે સલાબતપુરા વિસ્તારમાં આટલા બધા મોટા પ્રમાણમાં જુગારની ક્લબો ચાલી રહી હતી તો સલાબતપુરા પોલીસ શું કરી રહી હતી? સ્થાનિક પોલીસ કઈ ઘોર નિંદ્રામાં સૂતી હતી? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, JN ઝાલા સાહેબ, RI જાડેજા, JN ગોસ્વામી, SN પરમાર, જોગરાણા, PI JG પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી, જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર 3C 91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3, 2848ના ત્રીજા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2848ના પહેલા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં EW આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા। આ બાતમી આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી PI મોદી સાહેબ, JN ઝાલા સાહેબ અને PI RI જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા। આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં PI
વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74,570 રોકડ, 2,80,500ના 16 મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું છે, જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 7ને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી. એમાં 2,11,000નો મુદ્દામાલ, 2,08,000 કેશ મળ્યા હતા અને 2,08,000ના મોબાઈલો, 12,85,000નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને ચોથી જગ્યાથી 12,670 કેશ, 57,000ના મોબાઈલ અને 8 આરોપીની કુલ પોલીસ દ્વારા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં કેશ, મોબાઈલ, 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મીંડી, યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે. આ લોકો પૈસા ઉપરાંત કોઈન, પૈસા તો મળ્યા એમની પાસે, ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર, એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ. એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે. અને એક જ રાત્રેમાં સુરતની તમામ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા 4થી વધુ જગ્યાઓએ રેડ કરી અને 73થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેટલા સમયથી ચાલુ છે? છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા. અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરીએ છીએ, પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. સલાબતપુરામાં આટલું મોટું જુગાર પકડાયું છે, સ્થાનિક પોલીસ શું કામ કરી રહી છે? આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર્સ આગળ રોડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે વ્હીકલ ત્યાં નહીં લઈ જવાના, અલગ અલગ જગ્યાએ વ્હીકલ પાર્ક કરવાના. જે જગ્યાએથી બીજી જગ્યાએથી અમે વ્હીકલ આવના કબજે લેવામાં આવ્યા છે અને ખૂબ એલર્ટ રહીને આ લોકો આ કરતા હતા. મુખ્ય આરોપીઓ સાહેબ ક્યાં સુધી પકડાયા? ખૂબ જલ્દી એની પાછળ તમામ ટીમો લાગેલી છે. તો વ્હીકલ કેટલા? વ્હીકલ 12,13,20,000ની અલગ અલગ કિંમતના મોટરસાઇકલોની કબજે લેવામાં આવ્યા છે.